ધાર્મિક પરંપરા. નવરાત્રિમાં આપણા ઘરે મમ્મી કે બા એ નાનકડો અમથો દીવો પ્રગટાવે છે, જે આ 9 દિવસ સુધી ચાલે છે, જેને આપણે બોલીએ છીએ અખંડ દીવો. અને એ દીવાને એક નાનકડી અમથી મટકીમાં મૂકતા હોય છે, અને એ મટકીને જ આપણે ગરબો કહીએ છીએ. કેમ? કારણ કે ધ્યાનથી તમે જોશો તો એ મટકીમાં નાના નાના છિદ્રો હોય છે. 9 છિદ્રોની 3 હરોળ હોય છે, અને એ ગરબામાં ટોટલ 27 છિદ્રો હોય છે. આ 27 છિદ્રો એ આપણા 27 નક્ષત્રને રિપ્રેઝેન્ટ કરે છે. પ્રતિ એક નક્ષત્રના 4 ચરણ હોય છે, એટલે 27 ગુણ્યા 4 એટલે ટોટલ થાય 108. માના ગરબાને મધ્યમાં રાખીને જ્યારે એની પ્રદક્ષિણા કરવામાં આવે ત્યારે એવું કહેવાય કે તમે ખાલી ગરબાની નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી કહેવાય. અને એટલા માટે માના ગરબાની ફરતે 108, એક દિવસના 12 એટલે 9 દિવસના 108 પ્રદક્ષિણા તમે કરો એટલે સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય તમને મળે છે.